જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, ઘણા લોકો એવું છે કે એમ કહે છે કે ઠાકોરજીને ટમેટાં નથી આવતા, અને ઘણાને ત્યાં એવું છે કે આવે છે. પણ મેં આપની આજ્ઞા લીધેલી છે, આપને પૂછેલું છે, તો આપે કીધું કે નહીં આવે છે, એટલે હું બતાવી રહી છું. આવે છે એમ તો ટમેટાં ઠાકોરજીને, પણ જો આપ ન ધરતા હોય તો કાંઈ વાંધો નહીં. તો આજે છે ને, જો આપ ન ધરો તો બી કાંઈ નહીં, તો આપ ઘર માટે આ બનાવી શકો છો. તો આ છે ને ટમેટાને છે ને પહેલાં આપણે જેવી રીતે સૂપ બનાવીએ છીએ એવી રીતે ટમેટાને ઉપરથી જ કાપા પાડી એને 2 મિનિટ બોઇલ કરી લેવાનું છે, અને ઉપરથી છાલ એની કાઢી લેવાની છે, એની છાલ જેથી સરળતાથી નીકળી જાય. અને પછી એને નાના નાના ટૂંક કરીને મિક્સર જારમાં લઈને એને આપણે પીસી લેવાનું છે, કારણ કે આપણે ટમેટોનો સોસ બનાવવાનો છે, બરાબર. કારણ કે જે બહાર ટમેટો સોસ મળે છે એમાં કાંદા અને લસણનો પાવડર હોય છે, અને આપણે આમાં કાંદા લસણના પાવડરનો ઉપયોગ નથી કરી રહ્યા. એ છતાં બી આપણા જે ટોમેટો સોસ છે, ટોમેટો કેચઅપ ખૂબ જ સુંદર બનશે. આમાં આપણે કલર બી નથી પધરાવવાનો, કલર બી એડ નથી કરવાનું, તો બી ખૂબ સરસ બનશે. તો આવી રીતે મિક્સર જારમાં એને પીસી લેવાનું છે, અને પીસીને પછી એને આવી રીતે ગળણીથી ગાળી લેવાનું છે. હવે ગળણીથી ગાળવાનું રીઝન શું છે કે એમાં જેટલા બી બી છે ને એ બી બધા આમાંથી આપણે કાઢી નાખવાના છે. આવી રીતે એના બી છે ને ગાળશું ને તો બી બધા બી આમાંથી નીકળી જશે, અને એની જે પ્યુરી છે પ્યુરી આપણને એની મળી જશે. તો આવી રીતે બધા ટમેટાં પીસી લીધા છે, અને આવી રીતે એને ગાળશું એટલે એની પ્યુરી આપણને મળી જશે. એટલે પહેલાં આપણને જ્યુસ જેવું લાગશે કે આ જ્યુસ થઈ ગયું છે, પણ આપણે આ ઘરે જે ટોમેટો સોસ બનાવીએ છીએ ખૂબ જ સુંદર બને છે. અને આપણે આ સ્ટોર કરવા માટે ખૂબ સરળ રીત છે કે કેવી રીતે આપણે સ્ટોર કરી શકાય. કારણ કે અત્યારે કેવું છે કે હજી આ દેશી ટમેટાં મળે છે, અને પછી કેવું છે કે દેશી ટમેટાં ના મળે, કારણ કે દેશી ટમેટામાં ખટાશ ખૂબ સુંદર હોય છે, એટલે એનો સોસ જો બનાવીએ તો ખૂબ સુંદર લાગે. તો આવી રીતે જો એકદમ અત્યારે એવું લાગે છે કે એમાં જલનો ઉપયોગ કર્યો છે, પણ જલનો ઉપયોગ નથી કર્યો આપણે એમાં, એકદમ પતલું લાગે છે. હવે આપણે એને ગેસ પર મૂકી દઈએ. તો અને છે ને જો એક ધ્યાન રાખવાનું, અત્યારે તો મેં ઓછો માપ કર્યો છે, એટલે મેં અહીંયા અડધો જ કિલો અત્યારે ટમેટાં લીધેલા, એટલે અડધા કિલો ટમેટાં છે. માપને જો વધારે પ્રમાણમાં કરવું હોય તો વાસણ મોટું લેવાનું, અને હા, એલ્યુમિનિયમનું વાસણ નહીં લેવાનું, એ ધ્યાન રાખવાનું, કારણ કે એમાં ખટાશ હોય છે. તો સ્ટીલનું કંઈ આપ નોન સ્ટિકનું લઈ શકો. તો અડધો કિલો ટમેટાં છે, અહીંયા અડધા કિલો મેં લીધેલા ટમેટાં, તો એમાં છે ને અડધા કિલો ટમેટામાં મેં અડધો કપ અહીં સાકર પધરાવી દીધું છે, કારણ કે ટમેટાં બહુ ખટાશવાળા છે. અડધો કપ સાકર, 1 કપ છે અહીંયાથી, એને અહીંયા અડધો કપ મેં સાકર લઈ લીધી છે, બરાબર. અને એ પધરાવ્યા પછી એનો રંગ રંગ એનો આપણે કેટલો સુંદર લાગી રહ્યો છે, એકદમ ડાર્ક રેડ, એકદમ લાલ રંગ છે એનો, જાણે કે આપણે એમાં કલર પધરાવ્યો છે, પણ આપણે કલરનો ઉપયોગ કર્યો જ નથી અહીંયા, કારણ કે ટમેટાં ખૂબ જ સુંદર હતા. બને તો લાલ એકદમ ટમેટાં હોય ને એ જ લેવાના, એટલે આપણે કોઈ દેશી ટમેટાં હોય ને એ લઈએ તો વધારે સારું. તો આ છે શ્યામ તીખા, એટલે કાલી મિર્ચનો પાવડર. કાલી મિર્ચનો પાવડર આપણે અહીંયા અડધી ચમચી લઈ લઈશું. અહીં લાલ મરચાંનો ઉપયોગ આપણે નથી કરી રહ્યા. જો આપને હું ફરીથી કહું, અગર આપ ઠાકોરજી ના ધરતા હોય તો કંઈ વાંધો નહીં, આપ ના ધરો, આપ ઘર માટે આ સ્ટોર કરી શકો છો. તો એને ધીમી આંચ રાખી, અને એને ધીમા આંચ ઉપર જ આપણે એની જે સાકર આપણે ખાંડ કરી છે એમાં એ ધીરે ધીરે આપણે એને ઉકળવા દઈએ. તો આ છે તજ, 2 ટુકડા તજ અને 8 થી 10 લવિંગ. એને પોટલી આવી રીતે કપડું લેવાનું, કોટનનું, પોટલી બાંધીને એમાં પધરાવી દેવાનું, અને એને ઉકળવા દેવાનું. કારણ કે એનાથી શું છે કે આ એનો જે ટેસ્ટ છે ને આખો એની ફ્લેવર છે ને, એની ફ્લેવર એમાં ઉતરશે. તો અહીંયા ઉકળતા અહીંયા જો તો ઘટ્ટ થયું છે, એટલે પાણીનો ભાગ અહીંયા ઓલમોસ્ટ બળી ગયું છે. હવે આ ગેસની આંચને બંધ કરી દઈએ, અને ટોમેટો કેચઅપને ઠંડુ કરવા મૂકી દઈએ આપણે. હવે અહીંયા છે ને ગેસથી નીચે ઉતારીએ, અને પછી આમાં જો લીંબુનું કે વિનેગરનો ઉપયોગ આપણે નથી કર્યો. આપણે અહીંયા સાઇટ્રિક એસિડ, એટલે જે આપણે દેશી ભાષામાં લીંબુનો ફૂલ આપણે જેને કહીએ છીએ, લીંબુના ફૂલ જે આવે છે એ આપણે એમાં પધરાવવાનું છે. કેટલું? અહીંયા એ 1/3 ચમચી આપણે એને પધરાવવાનું છું, વધારે નહીં. હવે વધારે શા માટે નહીં, કારણ કે એનો માપ અહીંયા ઓછો લીધેલો ને ટમેટાનો, એટલે. તો હવે એને
પ્રોપર ઠંડુ કરી લઈએ. પ્રોપર ઠંડુ થઈ જાય પછી એને એક ડબ્બામાં ભરીને એરટાઇટ ડબ્બામાં, કાચની બોટલમાં, કાચની બરણીમાં આપ એને ફ્રીજમાં 6થી 8 મહિના આરામથી એને આપ સ્ટોર કરી શકો છો. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપ એનું ટેક્સચર જો એકદમ બહાર જેવું જ એનું ટેક્સચર આવ્યું છે. વિડીયો મેં ફાસ્ટ ફોરવર્ડ બી નથી કર્યો, વિડીયો કટ બી નથી કર્યો, જેથી હું આપને પ્રોપર સમજાવી શકું કે કેવી રીતે આપણે ટોમેટોનો સોસ, ટોમેટો કેચઅપ ઘરે બનાવી શકાય છે. તો અત્યારે મેં એક ડબ્બો લીધો છે, કોરો ડબ્બો છે, એમાં ભરીને પછી આપણે એને ફ્રીજમાં સ્ટોર કરી લેવાનું. તો જો આપને કંઈ પૂછવું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તેનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવ્યું છે. આપણે એમાં ના તો કલરનો ઉપયોગ કર્યો છે, ના લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. તો ખૂબ એક સરળ રીતે ટોમેટો કેચઅપ આપણે ઘરે કેવી રીતે સિદ્ધ કરી શકાય છે એ મેં આપ સાથે શેર કર્યો. તો આપ બી આ બનાવો, સ્ટોર કરો અને મને કમેન્ટ કરીને જણાવો કે આપને કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું આવી રીતે જ આપણે નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.